વિદ્યાર્થી મિત્રો, હું શરીફ સૈયદ તમારું મોડેલ શાળા પરિવારથી સ્વાગત કરું છું. આજે તમને ખબર હશે કે આપણે યુનિટ 1 ભણી ચૂકેલા છે. હવે થોડી ગ્રામરની સિરીઝમાં આપણે જઈશું અને તમે મારી પાસે આ પહેલું વર્ષ ગ્રામરના ટોપિકમાં ભણશો. એટલે જો કોઈ પણ ટોપિકમાં તમને ના સમજ પડે તો મને ચોક્કસથી તમે વોટ્સઅપમાં રિપ્લાય કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે સમજીએ કે તમે ધોરણ 8ની અંદર ઘણું બધું ટોપિકો એવા ભણીને આવ્યા કે જે તમને યુઝફુલ થાય. પણ અહીંયા રિમેમ્બર, લેંગ્વેજ પ્રેક્ટિસ આપણે શું ભણવાના છે આજે? લેંગ્વેજ પ્રેક્ટિસ. તો બિફોર વી સ્ટાર્ટ લેંગ્વેજ પ્રેક્ટિસને સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુ યાદ રાખો કે આપણે એટલે લેંગ્વેજ પ્રેક્ટિસ કોને કહેવાય. ફોર એક્ઝામ્પલ, વેન વી યુઝ ધ લેંગ્વેજ ઇન ધ સેન્ટેન્સ ઓર ઇન ધ પેરેગ્રાફ, કે જ્યારે કોઈ પેરેગ્રાફ અથવા સેન્ટેન્સની અંદર આપણે લેંગ્વેજનો ઉપયોગ કરીએ, માનો તો આને કહેવાય લેંગ્વેજ પ્રેક્ટિસ. એટલે મીન્સ હાઉ ડુ વી કોમ્યુનિકેટ વિથ અધર્સ, આપણે કેવી રીતે બીજા સાથે વાતચીત કરી શકીએ, એન્ડ ધેટ ઇઝ લેંગ્વેજ પ્રેક્ટિસ. તો નાવ બિફોર વી સ્ટાર્ટ હું તમને એક ફંક્શન બતાવું કે ભાઈ આ લેંગ્વેજ પ્રેક્ટિસ છે કે મીન્સ લેંગ્વેજ સેન્ટેન્સની અંદર કઈ બાબત રજૂ કરે. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે દેટ ઇઝ ધ ચોક. મારી પાસે ચોક છે. હવે તમને પ્રશ્ન પૂછું કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ ચોક. ચોકનું ફંક્શન શું છે? તમે ચોક કહેશો કે સર ઇટ ઇઝ યુઝફુલ ટુ રાઇટ ઓન ધ બોર્ડ. બોર્ડ પર લખવા માટે વપરાય. પછી હું તમને પ્રશ્ન પૂછું કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ ફેન, તો તમે ચોક્કસ કે સર ટુ ગીવ એર, હવા આપવા માટેનું. બરાબર. એવી રીતે લેંગ્વેજની અંદર પણ સેન્ટેન્સને ઘણા બધા, મતલબ જ્યારે આપણે લેંગ્વેજને બીજા સેન્ટેન્સ સાથે એટલે બીજા પેરેગ્રાફની અંદર અથવા સેન્ટેન્સની અંદર કઈ બાબતને રજૂ કરતી હોય એ વસ્તુ ખાસ અહીંયા યાદ રાખવાની છે. લેટ મી ગીવ યુ વન એક્ઝામ્પલ. હું એક એક્ઝામ્પલ આપું કે લેંગ્વેજમાં કયો સેન્ટેન્સ, આપણે અહીંયા સ્ટ્રક્ચર નથી ભણવાનું, યુઝફુલ બી. રિમેમ્બર, વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ ધ લેંગ્વેજ પ્રેક્ટિસ એન્ડ દેટ ઇઝ વી અનધર વી કેન સી ધ લેંગ્વેજ ફંક્શન. શું પણ કહીએ ને? લેંગ્વેજ ફંક્શન. તો અહીંયા તમે ધોરણ 8માં ઘણા બધા એવા મોડેલ ઓક્ઝિલરીઝ ભણ્યા હશો. બરાબર. કે મોડેલ ઓક્ઝિલરી મતલબ કહેવાય સહાયકારક ક્રિયાપદો. કેન આવે, મી આવે, મસ્ટ આવે, શુડ આવે, સેલ આવે. દેટ ઇઝ કોલ્ડ ધ મોડેલ ઓક્ઝિલરી, સહાયકારક ક્રિયાપદ, કે જે મુખ્ય ક્રિયાપદ અને સપોર્ટિંગ જે મેઇન વર્બ હોય એની સાથે સપોર્ટ કરતા હોય. તો એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું કે લેંગ્વેજ પ્રેક્ટિસ કોને કહેવાય. દાખલા કે આપણે એમ કહીએ કે ભાઈ આઈ કેન સ્પીક ઇંગ્લિશ. અહીંયા જો આખું સેન્ટેન્સ છે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, તમારે જ્યારે કોઈને મતલબ અહીંયા જુઓ આખું સેન્ટેન્સ શું બતાવે છે? શું બતાવે છે? અહીંયા આપણે યાદ રાખવાનું છે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલી શકું છું. એટલે અહીંયા દેટ ઇઝ માય એબિલિટી. શું બતાવે? દેટ ઇઝ માય એબિલિટી, કે હું અંગ્રેજી બોલી શકું છું. તો આમાં કયો છે મોડેલ ઓક્ઝિલરી? તો કે કેન છે. એવી રીતે જુદા જુદા સેન્ટેન્સની અંદર આવા મોડેલ ઓક્ઝિલરીઝ ઉપયોગ થતા હોય એન્ડ ઇટ હેઝ અ વેરિયસ ફંક્શન. ફંક્શનનું મતલબ થાય કામ. અહીંયા કેનનું ફંક્શન શું છે? એબિલિટી. શું બતાવે છે? એબિલિટી. એટલે આપણે આવા લેંગ્વેજ પ્રેક્ટિસ કરવાની છે. લેંગ્વેજને કેવી રીતે સેન્ટેન્સમાં ઉપયોગ કરવાનો છે એ ખાસ યાદ રાખવાનું છે. તો માન લો કે હું એમ કહું કે ભાઈ હું એમ કહું આઈ કેન ડાન્સ, હું ડાન્સ કરી શકું છું. એટલે આખું સેન્ટેન્સ શું બતાવે છે? દેટ ઇઝ માય એબિલિટી. હવે અહીંયા તમે ધોરણ 9 ની અંદર જુદા જુદા ટેક્સ્ટ એટલે જુદા જુદા યુનિટની અંદર જુદા જુદા લેંગ્વેજ પ્રેક્ટિસ આવતા હોય છે. ફરક એટલું છે કે લેંગ્વેજ પ્રેક્ટિસ અને લેંગ્વેજ ફંક્શન ઇટ ઇઝ ધ સેમ, એ સરખું જ છે, પણ આપણે એને ઉપયોગ કરતા કેવી રીતે કરવાનો છે ખાસ એ શીખવાનું છે. તો બહુ સ્પીડમાં નહીં જાઉં. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા ભણીશું મોડેલ ઓક્ઝિલરીઝ કેન વિશે આપણે ભણીશું. બરાબર. એટલે લેંગ્વેજ પ્રેક્ટિસની અંદર આપણે શાનું ભણીશું? અહીંયા કેન. તો ફર્સ્ટ ઓફ ઓલ કેન. હવે કેન જે છે ઇટ ઇઝ કોલ્ડ મોડલ ઓક્ઝિલરી, સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગ થતું હોય. હવે એની વાક્ય રચના પણ અહીંયા યાદ રાખો કે કેન શું બતાવે? શોવિંગ એબિલિટી ઇન ધ સેન્ટેન્સ or in the statement. Showing ability in the statement. और statement ले ले विधान वाक्य ની અંદર અથવા કોઈ ડિક્લેરેટિવ સેન્ટેન્સ ની અંદર સ્ટેટમેન્ટ શું બતાવે? એબિલિટી. એબિલિટી મતલબ થાય કોઈ કાર્ય, મીન્સ
યુ હેવ અ પાવર ઓર વી હેવ અ પાવર ટુ ડુ સમથિંગ, કંઈક કરવા માટેની આપણી અંદર શું ક્ષમતા રહેલી છે, કેપેસિટી રહેલી છે. એટલે અહીંયા એબિલિટી અથવા કેપેસિટી પણ એને કહીએ, બરાબર. એબિલિટી અથવા કેપેસિટી. એટલે પહેલા યાદ રાખો બહુ સ્પીડમાં, કેન જે છે ઇન ધ સેન્ટેન્સ શોવિંગ એબિલિટી ઇન ધ સ્ટેટમેન્ટ. એટલે વિધાન વાક્યની અંદર કેનનું ફંક્શન શું થાય, એબિલિટી અથવા કેપેસિટી બતાવે. દાખલા કે મીન્સ હું એમ કહું કે હવે લેટ મી ગીવ યુ એક્ઝામ્પલ. આ કેન જે છે ફર્સ્ટ ઓફ ઓલ એ આ વસ્તુ યાદ રાખો, કેન એટલે મોડલ ઓક્ઝિલરીઝ છે અને એ સેન્ટેન્સની અંદર ક્યારે એટલે આખું સેન્ટેન્સ શું બતાવે છે એ જોવાનું છે. માનો હું એક એક્ઝામ્પલ આપું તો અહીંયા પહેલા આમાં રિમેમ્બર વી હેવ ટુ રિમેમ્બર ધ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન. વાક્યની રચના એટલે વાક્ય રચના કેવી રીતે લખાય, પહેલા તો આવે સબ્જેક્ટ આવે કોઈ પણ કરતા, પછી કેન આવવું જોઈએ, પછી વર્બ આવવું જોઈએ, મેઇન વર્બ, બરાબર. વર્બ 1 પછી આવશે ઓબ્જેક્ટ. એટલે આ રીતે વાક્ય રચના હોવી જોઈએ. એટલે સેન્ટેન્સ કેવી રીતે અહીંયા જરા ધ્યાન આપો. દાખલા કે અહીંયા એક્ઝામ્પલ 1 જોઈએ આપણે. રિમેમ્બર કેન હેઝ અ વેરિયસ ફંક્શન. કેનના જુદા જુદા ફંક્શન, જુદા જુદા કામ બતાવતા, જુદા જુદા કાર્ય છે. તો પહેલા આપણે અહીંયા ભણવાના છે, પહેલા ફંક્શનનું નામ શું છે, showing ability in the statement or capacity. એટલે કેપેસિટી અથવા એબિલિટી બધા that shows capacity or ability. For example હું એમ કહું she can draw a picture. આ જુઓ અહીંયા સેન્ટેન્સની અંદર રિમેમ્બર સી ઇઝ અ સબ્જેક્ટ, કેન આવવું જોઈએ, બરાબર. અહીંયા મોડેલ ઓક્ઝિલરીઝ, મેઇન વર્બ શું છે ડ્રો એક્શન વર્બ, અને પિક્ચર શું છે ઓબ્જેક્ટ. ધ સેન્ટેન્સ ધ હોલ સેન્ટેન્સ રિપ્રેઝન્ટ એબિલિટી. એટલે અહીંયા શું બતાવે છે એબિલિટી, શું બતાવે એક્સપ્રેસિંગ એબિલિટી. આપણે એને શું કહીએ એબિલિટી અથવા કેપેસિટી. એબિલિટી અથવા કેપેસિટી. એટલે અહીંયા લેંગ્વેજ પ્રેક્ટિસ આમ કે વોટ કેન યુ ડુ, તો આઈ કેન જમ્પ ઓવર ધ સ્ટોન, આઈ કેન રન ફાસ્ટ. એટલે અહીંયા શું કરી કે લેંગ્વેજની પ્રેક્ટિસ થઈ. એટલે અહીંયા છે સી કેન ડ્રો અ પિક્ચર, એ ચિત્ર દોરી શકે છે. આખું સેન્ટેન્સ કે તે ચિત્ર દોરી શકે. એટલે અહીંયા રિમેમ્બર કેન અનધર કેન વી હેવ અ એબિલિટી. કેન શું બતાવે છે, કેન રિપ્રેઝન્ટ ધેટ વી હેવ એબિલિટી ટુ ડુ સમથિંગ, કંઈક કરવા માટેની આપણી અંદર શું છે ક્ષમતા, શક્તિ રહેલી છે. એટલે કેનનું સિમ્પલ અર્થ જોવા જઈએ તો ક્ષમતા કહેવાય. શું કહેવાય ક્ષમતા. એટલે કેન શોઝ ધ એબિલિટી એન્ડ કેપેસિટી ઇન ધ સ્ટેટમેન્ટ. એબિલિટી અને કેપેસિટી કેન એ સ્ટેટમેન્ટની અંદર બતાવતું હોય છે. હવે બીજું એક એક્ઝામ્પલ કે હું એમ કહું કે વોટ કેન યુ ડુ, તમે શું કઈ વસ્તુ કરી શકો છો, તો ફરજ તમે કહે કે આઈ કેન ડુ માય હોમવર્ક, આઈ કેન જમ્પ ઓવર ધ સ્ટોન, આઈ કેન ડાન્સ, આઈ કેન ઈટ, આઈ કેન રીડ ઇંગ્લિશ, બરાબર. એટલે ઘણા બધા એક્ઝામ્પલ તમે આપી શકો. ઇટ ઇઝ ક્વાઇટ સિમ્પલ. આઈ કેન ઈટ, આઈ કેન ઈટ, હું ખાઈ શકું છું, બરાબર. એની વધુ આઈ કેન ઈટ, આઈ કેન ડાન્સ, આઈ કેન જમ્પ ઓવર ધ ફેન્સ, આઈ કેન ક્લાઇમ્બ ઓન ધ ટ્રી. એટલે આવા એક્ઝામ્પલ છે. અહીંયા એક આઈ કેન ઈટ મેંગો, બરાબર. અહીંયા છે પછી છે એક્ઝામ્પલ ત્રીજું જોઈએ આપણે. આઈ કેન, હા આઈ કેન સ્પીક મરાઠી. એટલે આખું સેન્ટેન્સ જુઓ, તમને એમ થશે કે સર આમાં તમને હજુ આ પહેલી વાર છે, તમને ચોક્કસ થોડું ડિફિકલ્ટ લાગશે, પણ ઉપરની જે વાક્ય રચના છે રિમેમ્બર ધ સેન્ટેન્સ પેટર્ન આ પ્રમાણે જ રહેવી જોઈએ. એટલે ધીસ 3 સેન્ટેન્સ શોઝ ધ એબિલિટી. કેવી રીતે એબિલિટી યાદ રાખવું કે ફંક્શન અહીંયા કેન નું છે, આપણે શું છે કે કેન નું ફંક્શન છે. કેન નું કામ શું હોય કે સેન્ટેન્સ ની અંદર એબિલિટી અથવા કેપેસિટી બતાવે, બરાબર. એટલું યાદ રાખવાનું. કે યાદ રાખો મેં પહેલા પણ કીધું તમને રિમેમ્બર કે કેન હેઝ અ વેરિયસ ફંક્શન. આપણે પહેલું કયું શીખ્યા છે અહીંયા, શોવિંગ એબિલિટી ઓર કેપેસિટી ઇન ધ સ્ટેટમેન્ટ. એટલે સ્ટેટમેન્ટની અંદર એબિલિટી અથવા કેપેસિટી બતાવે. મતલબ હવે આ 3 સેન્ટેન્સ એ રીતે તમે ઘરે પણ પ્રેક્ટિસ કરી શકો. હવે ધોરણ 9 ની અંદર આ 1 માર્ક્સ નું પૂછાતું હોય છે ડેફિનેટલી. એટલે આ તમારે યાદ રાખવાનું છે. આપણે અત્યારે ખાલી કેન ભણી રહ્યા છે એટલે યાદ ફોકસ ઓન ધ કેન. કેન ઇઝ અ મોડેલ ઓક્ઝિલરીઝ, બરાબર. યાદ રાખો સહાયકારક ક્રિયાપદ છે, એટલે સપોર્ટિંગ વર્બ છે. એટલે આ 3 સેન્ટેન્સ તમે બધા એબિલિટી અથવા કેપેસિટી. ફોર એક્ઝામ્પલ ઘણા બધા
કે કેન યુ ક્લાઇમ્બ ઓન ધ ટ્રી, તો તમે કહેશો કે આઈ કેન ક્લાઇમ્બ ઓન ધ ટ્રી. બરાબર, મીન્સ યુ હેવ એબિલિટી ટુ ડુ સમથિંગ, તમારી અંદર કોઈ ક્ષમતા છે, તમે કંઈક કરી શકો. એટલે આ પ્રમાણે તમે લેંગ્વેજ પ્રેક્ટિસમાં ઉપયોગ કરી શકો. આઈ કેન રન ફાસ્ટ, આઈ કેન ડ્રાઈવ અ કાર, she can she can draw nice pictures, she can she can do her homework, she can understand Marathi. બરાબર, એટલે these are the એક્ઝામ્પલ. હવે સ્ટેટમેન્ટની વાત કરીએ તો સ્ટેટમેન્ટમાં યાદ રાખો, રિમેમ્બર, છેલ્લે પૂર્ણ વિરામ હોય. એટલે પહેલું ફંક્શન કયું બતાવ્યું અહીંયા? ફંક્શનમાં લેંગ્વેજ પ્રેક્ટિસનું અંદર શું આવે? શોવિંગ એબિલિટી એન્ડ કેપેસિટી ઇન ધ સ્ટેટમેન્ટ. આ પહેલું આપણે ભણ્યા આમાં. બરાબર, હું એમ કહું આઈ કેન ગીવ અ લેક્ચર, હું તમને લેક્ચર આપી શકું, ધેટ ઇઝ માય એબિલિટી. બરાબર, આઈ કેન સોલ્વ ધ મેથ્સ, હું મેથ્સને સોલ્વ કરી શકું, ધેટ ઇઝ માય એબિલિટી. I can speak, I can teach English, હું તમને ઇંગ્લિશ ભણાવીશ, that is my ability. એટલે આ સેન્ટેન્સ ને યાદ રાખવાનું, સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન ખાસ યાદ રહેવું જોઈએ. હવે બીજા પર જઈએ. બરાબર, એટલે પહેલા ફંક્શન શું એટલે કે શોવિંગ એબિલિટી એન્ડ કેપેસિટી ઇન ધ સેન્ટેન્સ. એટલે કેન નું ફંક્શન શું બતાવે અહીંયા? કેન નું કામ શું છે કે ભાઈ વાક્યની અંદર અને પેરેગ્રાફની અંદર કેન એ કોઈ વ્યક્તિ અથવા પ્રાણીની ક્ષમતા બતાવે કે એ કામ કરી શકે. હવે કેન નું બીજું રૂપ પણ છે. હવે અહીંયા કેન શું બતાવે અહીંયા ખાસ? હું એમ કહું કે કેન જે છે, કેન શોવિંગ પરમિશન, એબિલિટી એન્ડ request in the question. હવે આ જરા ધ્યાન આપજો, મેં શું લખ્યું છે? કેન જ છે, પણ કેનનું આ બીજો ફંક્શન કેન જ, pursuing permission, ability and request in the question. કે પ્રશ્નાર્થ વાક્યની અંદર કેનનું ફંક્શન એબિલિટી પણ હોય છે, ક્ષમતા પણ હોઈ શકે, ક્વેશ્ચન પણ હોઈ શકે, એટલે સોરી રિક્વેસ્ટ, કોઈને વિનંતી કરવા માટે પણ હોય, ને પરમિશન. લેટ મી ગીવ યુ વન એક્ઝામ્પલ આપો તો જો અહીંયા જરા ધ્યાન આપો. એટલે કેન હેઝ અ વેરિયસ ફંક્શન ઇન ધ ક્વેશ્ચન ની અંદર કેન ના જુદા જુદા ફંક્શન હોઈ શકે. દાખલા કે એક્ઝામ્પલ 1 જો આમાં હું કેન, આમાં કન્સ્ટ્રક્શનમાં વાક્ય રચના લખો કે પહેલા કેન આવવું જોઈએ, પછી સબ્જેક્ટ, પછી વર્બ આવવું જોઈએ, ને પછી ઓબ્જેક્ટ, પછી ક્વેશ્ચન. એટલે આ રીતે વાક્ય રચના બનવી જોઈએ, સેન્ટેન્સ પેટર્ન. પણ સેન્ટેન્સ ને સમજીને તમારે બતાવવાનું કે ભાઈ અહીંયા કેન શું બતાવે છે. બરાબર, રિક્વેસ્ટ બતાવે છે, પરમિશન બતાવે કે અહીંયા એબિલિટી બતાવે. બાકી અહીંયા કહું કે કેન આઈ હેલ્પ યુ, કેન આઈ હેલ્પ યુ, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. તો આખું સેન્ટેન્સ શું બતાવે છે? કેન આઈ હેલ્પ યુ. શું બતાવે છે? રિક્વેસ્ટ. શું બતાવે છે? રિક્વેસ્ટ. એટલે આપણે એમ કહીએ કે કેન ક્વેશ્ચન ની અંદર રિક્વેસ્ટ પણ બતાવે છે, ફંક્શન શું બન્યું? રિક્વેસ્ટ. કેન આઈ હેલ્પ યુ. બાકી બીજું પણ કહીએ કેન યુ કમ વિથ મી, ધેટ ઇઝ ધ રિક્વેસ્ટ. કેન આઈ હેલ્પ યુ, કેન યુ કમ વિથ મી. એટલે આ સેન્ટેન્સ શું બતાવે? ધ હોલ સેન્ટેન્સ રિપ્રેઝન્ટ ધ રિક્વેસ્ટ. એ રીતે બીજું પણ જોઈએ. કેન ના પ્રશ્નાર્થ વાક્યને એમ કહું કે ભાઈ કેન આઈ use your ball pen, sorry, can I go to washroom. આ ક્વેશ્ચન છે. હવે અહીંયા જુઓ, કેન આઈ ગો ટુ વોશરૂમ, તમે ચોક્કસ કહેશો કે સર ઇટ ઇઝ અ પરમિશન. શું બતાવે છે? પરમિશન. ધેટ ઇઝ શોઝ પરમિશન. પરમિશન બતાવે એટલે બીજો સેન્ટેન્સ શું બતાવે છે? પરમિશન. ત્રીજું સેન્ટેન્સ લઈએ કે એબિલિટી પણ બતાવતું હોય કે દાખલા કે કેન યુ સોલ્વ ધીસ સમ. તમે આ દાખલો કરી શકો છો. અહીંયા શું છે? જો સેન્ટેન્સ નું યાદ આવે, તમે આ દાખલો ગણી શકો છો, કરી શકો છો. ધેટ ઇઝ ધ એબિલિટી. એટલે યાદ રાખો કે કેન શોઝ in the question ability, permission and request. Can I take your umbrella? That is a permission. Can I come with you?
કેન આઈ કમ વિથ, હું તમારી સાથે આવી શકું, ધેટ ઇઝ ધ રિક્વેસ્ટ. બરાબર. કેન આઈ યુઝ યોર બોલ પેન, ધેટ ઇઝ ધ રિક્વેસ્ટ. પછી અહીંયા છે કેન આઈ ગો ટુ વોશરૂમ. અહીંયા જો એટલે જુદા જુદા એક્ઝામ્પલ યાદ રાખો. કેન ઇન ધ ક્વેશ્ચન, કેન ક્વેશ્ચન ની અંદર શું બતાવે છે? પરમિશન બતાવે, રિક્વેસ્ટ બતાવે અને એબિલિટી પણ બતાવે. કેન યુ ક્લાઇમ્બ ઓન ધ ટ્રી, તમે ઝાડ પર ચડી શકો છો, ધેટ ઇઝ ધ એબિલિટી. કેન યુ સ્પીક ઇંગ્લિશ, તમે ઇંગ્લિશ બોલી શકો છો. એટલે કેન ના વેરિયસ ફંક્શન એક ક્વેશ્ચન ની અંદર જોવા મળે. એટલે આપણે બે વસ્તુ શીખ્યા, આમાં યાદ ખાસ યાદ રાખો. પહેલા કહે કે કેન showing ability and capacity in the statement. પહેલા ફંક્શનમાં શું યાદ રાખવું? કેન જે છે એ સ્ટેટમેન્ટ વિધાન વાક્યની અંદર એબિલિટી અથવા કેપેસિટી બતાવે. એવી રીતે બીજો અહીંયા શું યાદ રાખવું? કેન નો બીજો ફંક્શન શું છે કે કેન શોવિંગ, કેન પ્રશ્નાર્થ વાક્યની અંદર ક્ષમતા એટલે એબિલિટી બતાવે, રિક્વેસ્ટ બતાવે અને બીજું કયું કે પરમિશન બતાવે. કોઈની પરમિશન લેવી હોય તો હું એમ કહું કે કેન સર, હું મારે કોઈ સરને રિક્વેસ્ટ જોઈ કેન યુ ગીવ મી લીવ સર, તમે મને લીવ આપી શકશો? એટલે અહીંયા પરમિશન છે. એટલે જુદા જુદા કેન હેઝ અ વેરિયસ ફંક્શન ઇન ધ ક્વેશ્ચન. ક્વેશ્ચન ની અંદર કેનના જુદા જુદા ફંક્શન હોઈ શકે. એટલે આ થઈ એબિલિટી, પરમિશન અને રિક્વેસ્ટ. તમે પણ કોઈ કે ભાઈ કેન આઈ યુઝ ઓલ બોલ પેન, કેન આઈ ગો ટુ વોશરૂમ, કેન આઈ હેલ્પ યુ, એવા જુદા જુદા પ્રકારના પ્રેક્ટિસ કરીને સેન્ટેન્સ તમે બોલી શકો. બટ રિમેમ્બર, સેન્ટેન્સ પેટર્ન આ રીતે જ બનવી જોઈએ. એટલે તમને ધોરણ 9 ની અંદર આવા એક માર્ક્સના ફંક્શન પૂછાતા હોય છે. એટલે આપણે હજુ ખાલી કેન પર જ છીએ. હવે બીજું પણ છે, અહીંયા યાદ રાખો કેન જે છે બરાબર. એટલે અહીંયા બે ફંક્શન કેન ના આવ્યા. હવે આની અંદર જ છે આપણે બી એબલ ટુ, આ જ આવે બી એબલ ટુ. આ પણ શું બતાવે છે? એબિલિટી, હા, શોવિંગ એબિલિટી ઇન ધ સ્ટેટમેન્ટ. એટલે વિધાન વાક્યની અંદર કેન શું બતાવે છે? અરે સોરી, કેન તો રહ્યું પણ અહીંયા બીજું છે બી એબલ ટુ. આ એક શું બતાવે છે? એબિલિટી. હવે કેન ના હોય તો આ પણ તમે યુઝ કરી શકો. દાખલા કે એની વાક્ય રચના યાદ રાખો કે સબ્જેક્ટ આવવું જોઈએ, પછી બી એટલે બી ના શું? ઇઝ, એમ, આર, પછી એબલ ટુ આવવું જોઈએ, પછી મેઇન વર્બ આવવું જોઈએ ને પછી શું આવવું જોઈએ? ઓબ્જેક્ટ. એટલે આ રીતે સેન્ટેન્સ બનવું જોઈએ. હવે આ પણ શું? બી એબલ ટુ એટલે શું બતાવે? એ પણ ધેટ શોઝ એબિલિટી એન્ડ કેપેસિટી ઇન ધ સેન્ટેન્સ. કેન નો ઉપયોગ ના કરો તો આ પણ બતાવી શકે. દાખલા તરીકે એમ કે આઈ એમ એબલ ટુ ટીચ ઇંગ્લિશ. આવી ગયું અહીંયા? આઈ એમ એબલ ટુ ટીચ ઇંગ્લિશ. એટલે અહીંયા જુઓ આખું સેન્ટેન્સ બન્યું. આખું સેન્ટેન્સ શું બતાવે છે? એબિલિટી બતાવે. શું બતાવે છે? એબિલિટી. એટલે યાદ રાખો લેંગ્વેજ ફંક્શન અથવા લેંગ્વેજ પ્રેક્ટિસ ને યાદ રાખો કે સેન્ટેન્સ કઈ બાબત એક્સપ્રેસ કરે છે. એટલે આ સેન્ટેન્સ આપણે જોઈએ કે આખું સેન્ટેન્સ શું બતાવે છે? એબિલિટી. અહીંયા એમ એબલ, આઈ એમ એબલ ટુ ટીચ ઇંગ્લિશ, આનું ટ્રાન્સલેટ કરી કે હું અંગ્રેજી ભણાવવામાં સક્ષમ છું. બરાબર. એટલે આ મારી કેપેસિટી, ધેટ ઇઝ માય એબિલિટી. એટલે આ એબલ ટુ પણ આવે. એટલે યાદ રાખો કે અહીંયા ઇઝ અમારે એટલે ટુ બી ના ફોર્મ છે. હવે માની લો કે અહીંયા હું એમ કહું વી આર એબલ ટુ સ્પીક મરાઠી, અમે મરાઠી બોલવામાં સક્ષમ છે. એટલે એબલ ટુ પણ શું બતાવે છે? અહીંયા એબિલિટી. બી એબલ ટુ ઇઝ ઓલસો શોઝ એબિલિટી ઇન ધ સેન્ટેન્સ. હું એમ કહું કે ભાઈ સી ઇઝ એબલ. હવે થર્ડ પર્સન લઈએ. સી ઇઝ એબલ ટુ ડાન્સ ઓન ધ સ્ટેજ. તે સ્ટેજ પર ડાન્સ કરવા માટે સક્ષમ છે. એટલે ધેટ ઇઝ હર એબિલિટી. એટલે જુદા જુદા પ્રકારના એબિલિટીના સેન્ટેન્સ અહીંયા યુઝ થતા હોય. એટલે આ એબિલિટી બતાવતા ખાસ.
હવે જુદા જુદા એટલે અહીંયા બી એબલ ટુ પણ એ બધું બતાવતો જો કેન, હવે આમાં કેન નો ઉપયોગ કરીએ તો સિમ્પલ છે, આઈ કેન ટીચ ઇંગ્લિશ. એ રીતે બી એબલ ટુ નો ઉપયોગ આઈ એમ એબલ ટુ ટીચ ઇંગ્લિશ. એટલે કેન એન્ડ બી એબલ ટુ, અહીંયા છે બી એબલ ટુ, બરાબર. એટલે મતલબ શું થાય, ધેટ ટુ ટાઈપ્સ. એટલે આ સેન્ટેન્સમાં શું બતાવે, એબિલિટી અથવા કેપેસિટી. એટલે બી એબલ ટુ પણ એક ફંક્શન છે. હવે જુદા જુદા ફંક્શન એટલે વેરિયસ ફંક્શન પણ તમને સમજ પડે. તમે વિચારો કે તમને થોડી આઈડિયા આવી છે કે ગ્રામરનું ફર્સ્ટ ટોપિક છે, લેંગ્વેજ પ્રેક્ટિસ ચાલી રહી છે, બરાબર. એટલે સેન્ટેન્સને પ્રેક્ટિસ કરતા કે ભાઈ કેવી રીતે સેન્ટેન્સ બોલાય. હવે કાન્ટ, આમાં જ આવે શું આવે, કાન્ટ. કાન્ટ આવે. કાન્ટ શબ્દ છે એ શું બતાવે, શોવિંગ ઇનએબિલિટી, inability or disability, ability in the statement. cannot છે. જનરલી આપણે કોઈ કામ ના કરી શકીએ ત્યારે આપણે શું વાપરી શકીએ, અહીંયા કેન નોટ મીન્સ વી ડોન્ટ હેવ અ પાવર ટુ ડુ સમથિંગ, that is our inability, we can say. આપણે કહી શકીએ આ મારી inability છે. એટલે આ પ્રમાણે આપણે આમાં કન્સ્ટ્રક્શન આ જાય કે કેન નોટ આવવું જોઈએ વચ્ચે, પછી વર્બ આવવું જોઈએ અને પછી ઓબ્જેક્ટ. આ વાક્ય રચના આ રીતે બનવી જોઈએ, બરાબર. એટલે આ ખાસ આ બોક્સ વાળું સેન્ટેન્સ, બોક્સમાં મેં દોર્યું છે વાક્ય રચના, સબ્જેક્ટ, કાન્ટ, વર્બ આવવું જોઈએ અને ઓબ્જેક્ટ આવવું જોઈએ, કર્મ, બરાબર. લેટ મી ગીવ યુ એક્ઝામ્પલ. હું એમ કહું કે ભાઈ આઈ કેન નોટ, I can't drive a car. હું ગાડી ચલાવી શકતો નથી. That is my inability. એટલે અહીંયા can't શું બતાવે છે, in the sentence can't shows inability or disability of the person or any. બાકી કે એમ કહો કે ભાઈ she cannot, she cannot jump over the terrace. Over the terrace. તે ટેરેસ પરથી કૂદી શકતી નથી. એટલે તમે કહો સર આઈ કાન્ટ ટીચ, હું ભણાવી શકતી નથી. એટલે અહીંયા આપણે કેનનું જ છે પણ કાન્ટ છે અહીંયા, બરાબર. કાન્ટ શબ્દ એટલે નોટ લાગે તો અહીંયા શું બતાવી દે, કેન શું ડિસએબિલિટી અથવા ઇનએબિલિટી ઇન ધ સેન્ટેન્સ. એટલે આપણે કાન્ટની સિરીઝમાં કેન, બી એબલ ટુ, પછી અહીંયા કાન્ટની સિરીઝ ચાલે છે, બરાબર. એટલે જુદા જુદા ફંક્શન, ઇટ હેઝ અ વેરિયસ ફંક્શન ઇન ધ સેન્ટેન્સ. એટલે મેં પહેલા કે કાન્ટના જુદા જુદા ફંક્શન યુઝ થાય. પણ લેંગ્વેજ કે ભાઈ કોઈ કામ તમે ના કરી શકો તો તમે ચોક્કસ શું ઉપયોગ કરવાનો છે, કાન્ટ. આઈ કાન્ટ સ્પીક ઉર્દુ, હું ઉર્દુ બોલી શકતો નથી. એટલે ધેટ્સ, એટલે કેન નોટ અથવા કાન્ટ શું બતાવે, ડિસએબિલિટી ઓર ઇનએબિલિટી ઇન ધ સેન્ટેન્સ. તમને ચોક્કસ આમાં સમજ પડતી હશે. જો કદાચ ના સમજ પડે તમે પર્સનલી તમે મેસેજ કરી શકો. એટલે આ વધારે બહુ નાના નાના ફંક્શન છે પણ એને સમજવાની જરૂર છે કે બરાબર. હવે તમને આવા સેન્ટેન્સ બતાવે કે ભાઈ પરીક્ષાની અંદર કેવી રીતે પૂછવામાં આવે છે એ જરા ધ્યાન આપો. કે દાખલા કે અહીંયા પૂછ્યું કે એક્ઝામ્પલ આમ આપેલું હોય કે ભાઈ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન ઇન ધ સેન્ટેન્સ, કે સેન્ટેન્સની અંદર જે ઉપયોગ કરે છે એનું ફંક્શન, લેંગ્વેજ ફંક્શન ઉપયોગ કરો, લેંગ્વેજ પ્રેક્ટિસ શું બતાવે છે. દાખલા તમને આમ આપેલું હોય કે ભાઈ she can sing a song, આવું આપેલું હોય, બરાબર. અને સામે ફંક્શન ના નામ આપેલું હોય, ફંક્શન એટલે લેંગ્વેજ ફંક્શન અથવા લેંગ્વેજ પ્રેક્ટિસ, બરાબર. એટલે માન લો કે અહીંયા આઈ કાન્ટ હેલ્પ યુ. હવે આ છે અહીંયા બે આપેલો કે એ, બી અને સી. માન લો કે અહીંયા પણ છે, આપણે લખીએ કે કેન યુ do it, can you help the people. જો અહીંયા જરા ધ્યાન આપો તમે ચોક્કસ. અહીંયા આઈડેન્ટિફાય ધ સી કેન સિંગ, તો અહીંયા આપણે આમાં લોકો એબિલિટી બતાવે છે, એબિલિટી. અહીંયા છે આઈ કાન્ટ, ઇનએબિલિટી, બરાબર. અને અહીંયા છે કેન યુ હેલ્પ ધ પીપલ,
તો લોકોને મદદ કરી શકો છો, બરાબર. એટલે અહીંયા એબિલિટી પણ થાય. ને આપણે એક બીજું સેન્ટેન્સ માં લો કે કેન યુ ગીવ મી યોર umbrella. Can you give me your umbrella? That is the request. એટલે પરીક્ષાની અંદર આ રીતે જોડકા પૂછાય. એટલે તમારે ચોક્કસ ફરી કે સી કેન સિંગ અ સોંગ, તો તમે ચોક્કસ કે ભાઈ એબિલિટી છે, બરાબર. બાકી કે આઈ કાન્ટ હેલ્પ યુ, તો અહીંયા શું છે, અહીંયા શું બતાવે છે, ઇનએબિલિટી. હા, ઇનએબિલિટી બતાવે. છેલ્લું છે કેન યુ ગીવ મી યોર અમ્બ્રેલા, રિક્વેસ્ટ છે, એટલે આ પ્રમાણે બતાવે. એટલે પરીક્ષાની અંદર આ રીતે એક જોડકું પૂછાતું હોય છે 3 માર્ક્સ, બરાબર. એક ખાસ યાદ રાખવાનું. બીજું છે કે ફંક્શનને કમ્પ્લીટ કરવાના પૂછાય કે ભાઈ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બાય યુઝિંગ ધ ફંક્શન. લેંગ્વેજ પ્રેક્ટિસ બધા કે હું એમ કહું કે સી કેન, અને તમને કૌંસમાં આપેલું હોય કે એબિલિટી. કેવી રીતે પૂછાય? એબિલિટી. તો તમે ચોક્કસ ઇટ હેઝ અ વેરિયસ આન્સર, તમે જુદા જુદા આન્સર આપી શકો. સી કેન ડ્રાઈવ અ કાર, સી કેન ડ્રો અ પિક્ચર, સી કેન સિંગ અ સોંગ, સી કેન રિસાઇટ અ કુરાન, બરાબર, સી કેન રિસાઇટ ધ કુરાન. એ જુદા જુદા પ્રકારના એક્ઝામ્પલ તમે આપી શકો. સી કેન જમ્પ ઓવર ધ ફેન્સ. આવી ગયું આ પ્રમાણે. એટલે આ તો મેં આન્સર, આ મારું આન્સર છે, પણ તમે ઇટ હેઝ અ મલ્ટિપલ આન્સર, જુદા જુદા આન્સર આપી શકે. ધેટ શોઝ અવર મિનિંગફુલ એબિલિટી. આપણે શું બતાવે છે કે મિનિંગફુલ એબિલિટી બતાવતી હોવી જોઈએ. એટલે આ રીતે આવે આ પ્રમાણે, બરાબર. આ રીતે પણ એક સેન્ટેન્સ આવે કે ભાઈ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બાય યુઝિંગ ધ ફંક્શન. ફંક્શનનો ઉપયોગ કરીને તમે વાક્યને કમ્પ્લીટ કરો. હવે આઈ હોપ કે તમે એમાં સમજ પડી હશે. નાઉ વી ગો ટુ ધ અનધર ફંક્શન. હવે આપણે જોઈએ કે ભાઈ કેન વાળી સિરીઝ આપણે પૂરી થાય છે, બરાબર. અહીંયા કેન શોઝ એબિલિટી એન્ડ ઇનએબિલિટી, સોરી, એબિલિટી એન્ડ કેપેસિટી ઇન ધ સ્ટેટમેન્ટ. એટલે વિધાન વાક્યની અંદર આવી ગયા આ પ્રમાણે, બરાબર. બીજી તે કેન શોઝ પરમિશન, રિક્વેસ્ટ એન્ડ એબિલિટી ઇન ધ ક્વેશ્ચન. પ્રશ્નાર્થ વાક્યની અંદર પરમિશન બતાવે, રિક્વેસ્ટ બતાવે અને એબિલિટી બતાવે. એવી રીતે ત્રીજામાં શું બતાવે કે બી એબલ ટુ બી આપણે શીખ્યા એ બી એબિલિટી બતાવે. ત્રીજું કાન્ટ ભણ્યા, કાન્ટ શોઝ ઇનએબિલિટી, ડિસએબિલિટી ઇન ધ સેન્ટેન્સ. એટલે આ પ્રમાણે લેંગ્વેજ પ્રેક્ટિસની અંદર યાદ રાખો. હવે આગળના ફંક્શન પર જઈએ. અહીંયા જરા ધ્યાન આપો. બીજું કયું છે આપણે મોડેલ ઓક્સિલરીઝ આવશે મે. શું બતાવે અહીંયા? મે. મે એટલે મહિનાનું નામ નથી અહીંયા મે, બરાબર. યાદ રાખો ઇટ ઇઝ અ મોડેલ ઓક્સિલરી સેકન્ડ મોડેલ ઓક્સિલરી છે, સહાયકારક ક્રિયાપદ. મે જે છે એ પણ યાદ રાખો કે ભાઈ એનું ફંક્શન શું આવે કે શોવિંગ પોસિબિલિટી ઇન ધ સેન્ટેન્સ, એટલે કેન જે છે એ પોસિબિલિટીનું મતલબ સામાન્ય આપણે એમ કહીએ કે ભાઈ શક્યતા અથવા સંભાવના. કોઈ વસ્તુ આપણે ધારી લે કે સંભાવના છે. લેટ મી ગીવ યુ વન એક્ઝામ્પલ. આપણે ખાલી યાદ રાખો કે આમાં પણ સબ્જેક્ટ આવવું જોઈએ ફર્સ્ટ, પછી મે આવવું જોઈએ, પછી શું આવવું જોઈએ? વર્બ આવવું જોઈએ, પછી ઓબ્જેક્ટ. આ રીતે બનવું જોઈએ. સેન્ટેન્સ પેટર્ન આ રીતે બનવી જોઈએ. હું એમ કહું કે ભાઈ જો હું એમ કહું કે ધેર આર, હા મારે એમ કે ધેર આર સો મેની ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. આકાશમાં ઘણા બધા વાદળો છે. આકાશની અંદર ઘણા વાદળો છે. તો તમે પોસિબિલિટી કે શું હોઈ શકે? શું હોઈ શકે? વાદળો હોય તો શું કરે? તો અહીંયા એક્ઝામ્પલમાંથી કે ધેર આર સો મેની ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, તો તમે કહેશો કે ઇટ મે રેન ટુડે. પોસિબિલિટી આવી ગઈ, કદાચ તો વરસાદ પડશે. એટલે આવી ગયું અહીંયા પ્રમાણે છે ઇટ મે રેન ટુડે. એટલે અહીંયા મે નો ફંક્શન ખાસ યાદ રાખવાનું છે, બરાબર. મે શું બતા શોવિંગ પોસિબિલિટી એટલે સંભાવના, કોઈ વસ્તુ હોઈ શકે. દાખલા હું એમ કહું કે ભાઈ ધ સ્ટુડન્ટ્સ આર નોટ પ્રેઝન્ટ ઇન ધ સ્કૂલ, બરાબર. સ્ટુડન્ટ્સ આર નોટ પ્રેઝન્ટ ઇન ધ સ્કૂલ, ધે મે એટ હોમ, બરાબર. આપણે એમ કે તેઓ ઘરે હશે, અથવા આપણે એમ કે ધે મે કમ લેટ, બરાબર. આવી શકે અહીંયા.
દે મે કમ લેટ, કદાચ તે મોડા આવી શકે, પોસિબિલિટી છે, શક્યતાઓ છે, બરાબર. તમે કેટલીક વાર એમ કહો કે ભાઈ મમ્મી ઘરમાં નથી, સી મે ઇન ધ માર્કેટ, કદાચ તે માર્કેટમાં હશે. એટલે મે શું બતાવે છે? આ વસ્તુ યાદ રાખવાનું, પોસિબિલિટી. સેન્ટેન્સ ની અંદર મીન્સ ઇટ શોઝ અઝમ્પશન, ધારો કે ભાઈ આ વસ્તુ ક્યાં હોઈ શકે. હું એમ કહું કે ધ ટીચર ઇઝ નોટ ઇન ધ ક્લાસ, શિક્ષક ક્લાસમાં નથી. સી મે ઇન ધ ક્લાસરૂમ, સી મે બી ઇન ધ ક્લાસરૂમ, ક્યાં હોઈ શકે તો કે ક્લાસ, સોરી સ્ટાફ રૂમમાં, સી મે બી ઇન ધ સ્ટાફ રૂમ, સ્ટાફ રૂમમાં હોઈ શકે. એટલે મે શોઝ પોસિબિલિટી ઇન ધ સેન્ટેન્સ, સેન્ટેન્સ ની અંદર પોસિબિલિટી બતાવતું હોય. આમાં તમને ચોક્કસ સમજ પડી હશે. તમે જુદા જુદા વેરિયસ ફંક્શન બતાવે, સી મે કમ લેટ ટુડે, બરાબર. સી મે ગો ટુ સ્કૂલ, હું એમ કહું કે ભાઈ સી ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન ધ હાઉસ, તેઓ ઘરમાં હાજર નથી. સી મે ગો ટુ સ્કૂલ, કદાચ તે સ્કૂલમાં ગઈ હશે, બરાબર. એટલે અહીંયા મે નું ફંક્શન શું આવે? યાદ રાખો કે મે નું ફંક્શન સેન્ટેન્સ એટલે સ્ટેટમેન્ટ. હા, અહીંયા સ્ટેટમેન્ટ એટલે વિધાન વાક્યની અંદર જ મે શું બતાવે છે? અહીંયા ખાસ પોસિબિલિટી, શક્યતા બતાવે. શું બતાવે? સંભાવના અથવા શક્યતા, કે ભાઈ આવું હોઈ શકે, તે હોઈ શકે, બરાબર. એટલે જુદા જુદા ફંક્શન એક્ઝામ્પલ બહુ લિમિટેડલી યાદ રાખો કે મે નું ફંક્શન યાદ રાખો, મે શોઝ એબિલિટી સોરી મે શોઝ પોસિબિલિટી ઇન ધ સ્ટેટમેન્ટ, એટલે વિધાન વાક્યની અંદર મે નું બતાવશું શક્યતા અથવા સંભાવના. હવે એ જ વસ્તુ છે કે જુદા જુદા આપણે એક બીજી વસ્તુ જોઈએ. મે હવે અહીંયા જરા ધ્યાન આપો. મે જે છે પ્રશ્નાર્થ વાક્યની અંદર મે શોવિંગ, મે શોવિંગ સોરી મે શોવિંગ પરમિશન, શોવિંગ પરમિશન શું બતાવે છે? શોવિંગ પરમિશન ઇન ક્વેશ્ચન. પ્રશ્નાર્થ વાક્યમાં મેં શું બતાવે છે? પરમિશન બતાવે. બાકી જો એટલે આ પ્રમાણે હોય શકો, બરાબર. એટલે અહીંયા હું એમ કહું કે દાખલા કે જો મે આઈ ગો ટુ વોશરૂમ, આ આવી ગયો, થઈ ગયું. આ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યની અંદર મેં શું બતાવે છે? પાછું પરમિશન. રિક્વેસ્ટ પણ બતાવે છે. શું બતાવે છે? રિક્વેસ્ટ. રિક્વેસ્ટ ની અંદર યાદ રાખો આપણે છે કે મે આઈ હેલ્પ યુ, મે આઈ હેલ્પ યુ, મે આઈ ટેક યોર બેગ, એટલે ધેટ ઇઝ ધ પરમિશન, બરાબર. એટલે આ શું બતાવું ઉપરનો સેન્ટેન્સ, મે આઈ ગો ટુ વોશરૂમ, ધેટ ઇઝ પરમિશન. મે આઈ કમ વિથ યુ, હું તમારી સાથે આવી શકું, ધેટ ઇઝ ધ પરમિશન. મે આઈ હેલ્પ યુ, ધેટ ઇઝ ધ રિક્વેસ્ટ. એટલે આ પ્રશ્ન અહીંયા ખાસ આપી શકો. એટલે આ પ્રમાણે છે. મે શું બતાવે છે? અહીંયા ઉપરના સેન્ટેન્સમાં શું બતાવે છે? પરમિશન, એટલે પી લખું છું. નીચેના સેન્ટેન્સમાં શું બતાવે છે? રિક્વેસ્ટ. એટલે મે ના બીજા બે ફંક્શન, બરાબર. અહીંયા મે જ ચાલે છે. શોવિંગ પરમિશન એન્ડ રિક્વેસ્ટ ઇન ધ સેન્ટેન્સ. સેન્ટેન્સ ની અંદર ખાસ હવે સેન્ટેન્સ ની પેટર્ન યાદ રાખો કે વાક્ય રચના કેવી રીતે લખાય. વાક્ય રચના આમાં કે ભાઈ સબ્જેક્ટ, સોરી મે આવવું જોઈએ ફર્સ્ટ, પછી આવે સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ. આ રીતે વાક્ય રચના. આની પણ છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. એટલે આ રીતે પણ વાક્ય રચના તમે લખી. એટલે વાક્ય રચના આ રીતે જ હોવું જોઈએ. એટલે આઈ હોપ કે તમને આમાં સમજ પડી હશે કે મે નું ફંક્શન શું બતાવે? શોઈંગ પરમિશન એન્ડ રિક્વેસ્ટ ઇન ધ ક્વેશ્ચન, બરાબર. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે હવે આગળ જઈએ આપણે પ્રમાણે મેની સિરીઝ છે. હવે જુઓ મે બતાવે છે અહીંયા ખાસ, હા મે નોટ, સોરી મે નોટ, એ શું બતાવે છે? પ્રોહિબિશન. શોવિંગ પ્રોહિબિશન, પ્રોહિબિશન. પ્રોહિબિશન નું મતલબ થાય અહીંયા ખાસ મનાઈ. કોઈ વસ્તુ આપણે મનાઈ કરીએ, શું કરવું? મનાઈ કરવું. એટલે મે નોટ શું બતાવે? સેન્ટેન્સ ની અંદર એટલે વાક્યની અંદર શું બતાવે? પ્રોહિબિશન, કોઈ વસ્તુ ના કરી શકો. બાકી આપણે કે એક્ઝામ્પલ લઈએ આનું વાક્ય રચના, સબ્જેક્ટ મે, પછી નોટ આવવું જોઈએ, પછી
વર્બ આવવું જોઈએ ને પછી ઓબ્જેક્ટ. એટલે આ રીતે બનવું જોઈએ. એટલે એક એક્ઝામ્પલ લઈએ, બરાબર. અહીંયા આપણું સેશન અહીંયા પૂરું થાય છે, એટલે ખાસ યાદ રાખજો. હવે આને હું કેવી રીતે લખવાનું એક્ઝામ્પલ આવે. સી, હા, યુ મે નોટ કમ in my house with shoes. તમે ચપ્પલ સાથે મારા ઘરમાં આવી શકો નહીં. ધેટ ઇઝ ધ શું આવે આ મે નોટ શું બતાવે છે અહીંયા? પ્રોહિબિશન. બરાબર. હું એમ કહું કે તમે મારા બગીચામાંથી ફૂલો તોડી શકો નહીં. એટલે પ્રોહિબિશન એટલે શું બતાવે છે? સ્ટેટમેન્ટ. વાક્યની અંદર પ્રોહિબિશન મનાઈ, બરાબર, કોઈ વસ્તુ નહીં કરવાની. હું એમ કહું કે યુ મે નોટ pluck the flowers. તમે ફૂલો તોડી શકો નહીં. એટલે મે નોટ શું બતાવે છે? પ્રોહિબિશન, એટલે મનાઈ કરવી. બરાબર. એટલે આઈ હોપ તમને આમાં સમજ પડી હશે. અને જો કદાચ ના સમજ પડે તો આપણે પર્સનલી તમે મેસેજ કરી શકો. એટલે અલ્લાહ હાફિઝ. તમને હવે આગળના સેશનમાં અહીંયાથી ચલાવીશ કે આઈ હોપ તમને આમાં સમજ પડી હશે. ઓકે, અલ્લાહ હાફિઝ.